વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે। જૂનાગઢની વિસાવદર બેઠક માટે હાઈ પ્રોફાઇલ ઉમેદવારો મેદાને છે। ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા છે। વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો। ત્યારે જૂનાગઢની વિસાવદર બેઠક માટે હાઈ પ્રોફાઇલ વિસાવદર બેઠક ઉપર દરેક મત વિસ્તારમાં 294 મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM દ્વારા મતદાન કરવામાં આવશે। મતદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે મતદાતાને દિવસે બંને મત વિસ્તારોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। આ સાથે જ મોટી સંખ્યામાં મહિલા મતદારો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સાથે મતદાન માટે પહોંચ્યા હતા, જ્યાં કિરીટ પટેલના પત્ની પણ તેમની સાથે મતદાન માટે પહોંચ્યા હતા અને વિસાવદરમાં કિરીટ પટેલે મતદાન કર્યા બાદ મોટો દાવો કર્યો છે। આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે। મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે। વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ। એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે, બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। વિસાવદરમાં અત્યારે ઝુંબાળા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે 15 જેટલી ગાડીઓ આવી। એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા, કોઈના રાજકોટના પાર્સિંગ હતા। આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બૂથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું। બૂથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું। આ રીતની ધાક ધમકી કરવામાં આવી। અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી, છતાં પણ આવી ઘટના બની છે। અને એના કરતાં પણ વિશેષ એ 15 ગાડી અહીંયાથી રવાના થઈ, અહીંયાથી વિરોધ થયો, 100 નંબર ડાયલ થયા, 15 ગાડી અહીંયા રવાના થઈ, છતાં પણ પોલીસ તંત્રએ ક્યાંના છે, કોણ છે, શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ એને રસ લીધો નહીં, એમને અહીંયાથી રવાના કર્યા। આ 15 ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની? એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને, જે વિસાવદરની બહારના લોકો છે, એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે, અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં, જે કંઈ વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। વિસાવદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,61,052 છે। વિસાવદરમાં 294 મતદાન મથકો પર મતદાન અને કડીમાં 294 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। આમ તો વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને અન્ય ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે। વિસાવદર બેઠક માટે હાઈ પ્રોફાઇલ ઉમેદવારો મેદાનમાં છે, પણ આ ચૂંટણી દરમિયાન અલગ અલગ મતદાન મથકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલનો વિડીયો પણ સામે આવ્યો છે। દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે। આજે વિસાવડ ગામ, આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પીને આવ્યા અને પાટા માર્યા અને ખૂબ લોકોને, મહિલાઓને પણ ગાળ્યું દીધી। ભાઈ કોણ આવ્યું હતું અહીં ગાળ્યું દેવા? કોણ આવ્યું હતું? પોલીસ વાળાએ ગાળ્યું દીધી। કોણ કાવાણી? કોણ? વિપુલ કાવાણી ભાજપ દારૂ પીને આવ્યો હતો અહીંયા અને શું કર્યું એને આવી? ટેબલ ફટકાવી નાખ્યું બધાને અને હરિજનની બાઈઓ હતી, ગાયરું બોલવા 100 મીટર બહાર ટેબલ હતો રાખ્યું હતું, 2 જણા બેઠા હતા, 2 ખુરશી હતી, છતાં પણ એમ કે તમે 200 મીટરની બહાર નીકળી જાવ। 100 મીટરનો નિયમ છે તો 200 મીટરનો કમેન્ટ કહો તો તમે પરિપત્ર બતાવો। પરિપત્રમાં 100 મીટરનું જ છે। પણ આવું તંત્રએ કીધું કે વિપુલ કાવાણીએ કીધું? વિપુલ કાવાણીના કહેવાથી તંત્રએ કીધું, તંત્રએ વિપુલ કાવાણીએ તો ગાયલો બોલ્યા, તંત્રએ કીધું 200 મીટરની કોઈ પરિપત્રમાં છે જ નહીં, 100 મીટરનું જ છે। 100 મીટરની અંદર જ કઈ ન હોવું જોઈએ, 100 મીટરની બહાર રાખી શકો તમે। એટલે આવી ભાજપ દાદાગીરી ઉપર ઉતરી આવી છે। દારૂ પી અને અહીંના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ કાવાણી ખુદ અહીંયા ગાળો બોલી ગયા છે અને અહીંયા ટેબલ જે કાંઈ હતા ખુરશીઓ ભાંગી નાખી છે અને દાદાગીરી કરી અને આગળના રસ્તે આગળ ગયા છે। 4 ગાડીઓ લઈ અને લુખા લઈને રખડે છે। અમારા ભાઈઓ હતી, હા બેનો, એને ગાયરું દેતી। કોઈને ગાળ્યું દીધી? મોટર વાળા વિપુલ કાવાણીએ। વિપુલ કાવાણી હતો ને? અમારે ભાઈ ઉભી રહી, અમે છોકરી ઉભી હતી, અમે બેન ઉભી હતી, દારૂ પીને આવ્યો હતો। હા, કોણ દારૂ પીને આવ્યું હતું? અટાણમાં દારૂ પીને આવી ગયો હતો?
એટલે આ ભાજપની તાનાશાહી ભાજપ હારી રહી છે એટલે એને ખબર છે આ કિરીટ પટેલના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહીંયા બધાને દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ એ જ જોવાનું છે. પ્રવીણભાઈ શું થયું ભાઈ અહીંયા શું થયું? ઓલા ભાઈ ખાવાને આવે ને પાટા મારીને ગાળું ગાળું કરીને ટેબલ ઘા કરીને અને દારૂ પીને આવ્યો તો. હા અટાણામાં દારૂ પીને આવી ગયો હતો. એટલે આ ભાજપના ગુંડાઓએ ગુંડાગીરી ચાલુ કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, હું વિપુલ કાવાણીને ગોતું છું. અહીંથી ગયો કેમનો, કઈ બાજુ ગયો છે? મોટા હડમતિયા. પોલીસ વાળા પણ દાદાગીરી કરતા હતા. પોલીસ વાળા પણ 100 મીટર ની બહાર હતા છતાંય કે 200 મીટર ની બહાર રહ્યો. ભાજપના ઝંડા લાગેલા છે એને નો હટાવ્યા અમને કે તમે આ ભાજપની ઝંડીઓ 100 મીટરની અંદર લાગેલી છે, ઈ એને વાંધો નથી. જો અમારા ભાઈ છે, બોલાવો એને. 100 મીટર બહાર જઈએ એને વાંધો નથી. ગાળું બોલે છે. મહિલાઓ અહીંયા છે, મતદારો અહીંયા છે, વિપુલ કાવાણી અહીંયા ગાળો બોલે છે. વિસાવડ નું આ બૂથ છે. આંગળી ભાઈ બોલો. કોણ ગાયું બોલ્યું બેન અહીંયા? અહીંયા કોણ દાદાગીરી કરી ગયું, કોણ ગાયું બોલી ગયું, કોણ ગાયું બોલવા આવ્યું તો અહીં? આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું પોલીસ સાથે સંઘર્ષણ થયું છે. વિસાવદરના તુંબાડા ગામે 15 થી 20 બહારની ગાડીઓને આવીને બોગસ કરવા પ્રયત્ન કર્યા અને બૂથ એજન્ટ ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આપ નેતા પ્રવીણ રામ, રાજુભાઈ બોરખતરિયા, પિયુષ પરમાર અને કરણ બારોટ તુંબાડા ગામે જઈને પોલીસ સાથે મોરો કર્યો હતો. પ્રવીણ રામે કહ્યું કે આપના કાર્યકરો ગમે ત્યાંથી પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે, તો પછી ભાજપની બહાર 15 ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પોલીસે એમની અટક કેમ કરી નથી? બૂથ એજન્ટ આ ઘટનાઓ બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, ઇન ટીવી ન્યૂઝ, સુરત.